એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંગતે બેઠક યોજાઈ। સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી ડૉક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન 2024 અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરવામાં આવી હતી। જળ સંચય અભિયાન 2024 અંતર્ગત જિલ્લાના અધિકારીઓ દ્વારા કામોના ચેકિંગ કરવા બાબતે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 258.43 લાખના ખર્ચે 145 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેમાં સિંચાઈ દ્વારા 242.43 લાખના ખર્ચે 104 કામો, સિંચાઈ દ્વારા 11.95 લાખના ખર્ચે 32 કામો અને વન વિભાગ દ્વારા 4.5 લાખના ખર્ચે 9 કામોનો સમાવેશ થાય છે। આ બેઠકમાં તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।